31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈ એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે। આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે। આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે। નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે, જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે। એસઓજી પીઆઈ સોનારાએ જણાવ્યું કે ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે। આવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા આપવામાં આવશે। એનડીપીએસના કેસો માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે। એનજીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળી ડ્રગ્સના બંધાણી રહેલા લોકોના પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે। આ અદ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે। મશીન સાથેની કીટમાં સલાઈવા લેવાનું સાધન છે। શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કીટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 60 સેકન્ડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે। અગાઉ લોહીના સેમ્પલની તપાસ માટે 7 દિવસનો સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે। ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે। ન્યૂ યર પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે। ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે આ મશીન મહત્વનું હથિયાર બનશે। સુરત એસઓજીના મશીનથી પ્રથમ જ પગલામાં સફળ પરિણામો મળ્યા છે। આ સફળતાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવવામાં આવી છે। શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ આ કડક અભિયાન સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। પોલીસે તાકીદ કરી છે કે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓના આયોજન કરતા પહેલા 100 વખત વિચારવું પડશે, કેમ કે 15 લાખનું આ મશીન તાત્કાલિક ચકાસણી કરીને કડક પગલાં લેશે। વરાછા વિસ્તારમાં જાહેર જગ્યા પર ચાની કીટલી અને પાનના ગલ્લા નજીક બેસીને ન્યુસન્સ ઊભું કરતા 20 કરતા વધુ લોકોને વરાછા પોલીસે કાન પકડાવી ઉઠક બેઠક કરાવી। આ પગલાં લોકોમાં શિસ્ત ફેલાવવાના હેતુથી લેવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ચાની કીટલી અને પાનના ગલ્લા પાસે અસામાજિક તત્વો દ્વારા જાહેર શાંતિમાં વિઘ્ન ઊભું કરી રહ્યાની ફરિયાદો મળી રહી હતી। આ તત્વોથી સ્થાનિક રહેવાસીઓ અને માર્ગથી પસાર થનારા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ફરિયાદના પગલે વરાછા પોલીસની ટીમે સમગ્ર વિસ્તારના બજારો, ગાર્ડન અને પાનના ગલ્લા પાસે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું। જાહેર સ્થાનો પર અનિચ્છનીય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોને ચિહ્નિત કરી તેમના પર કાર્યવાહી કરાઈ। પોલીસે રસ્તા પર દબાણ કરી રહી અરાજકતા પેદા કરનારા વેપારીઓને પણ કડક ચેતવણી આપી છે। તેમના પર પણ જરૂરી પગલાં લેવામાં આવશે અને લોકોને અવરજવર કરતી વખતે મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરશે। જાહેર શાંતિ જાળવવા અને અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા વરાછા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે। આ પગલાઓ સ્થાનિક રહેવાસીઓને સુરક્ષાની ભાવના આપશે અને ન્યુસન્સ પેદા કરનારા તત્વો માટે સ્પષ્ટ સંદેશ આપશે કે જાહેર વ્યવસ્થામાં ખલેલ સહન કરવામાં નહીં આવે। સુરતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિકાસના કામો ચાલી રહ્યા છે, ત્યારે ગોળાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા 3-4 લોકો દાઝ્યા હતા। ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજ થઈ હતી, જેથી ભયના માહોલ વચ્ચે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી કામ કરી રહેલા 4 લોકો દાઝી ગયા હતા, જેથી ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરતના ગોળાદરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી હતી। ગેસ લીકેજ થતાની સાથે જ ફ્લેશ ફાયર થતા 4 જેટલા લોકો આગની ઝપેટમાં આવી જતા દાઝ્યા હતા। એકાએક આગ ફાટી નીકળતા લોકો પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા। ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। આ વિકરાળ આગમાં 5 જેટલી દુકાનમાં બળીને ખાખ થઈ ગઈ હતી।
જેના વળતરની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગોળાદરા સિનેમા રોડ ખાતે ગેસ લાઇનમાં લીકેજ થતા જબરજસ્ત ફ્લેશ ફાયર જોવા મળ્યું હતું. ધીરે ધીરે આગે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનની નજીક જ ફ્લેશ ફાયર વધુ હોવાથી 4 થી 5 જેટલી દુકાનોને લપેટમાં લઈ લીધી હતી, જેમાં 2 મોબાઈલની દુકાન સહિત અન્ય દુકાનોમાં આગ લાગી હતી. ગેસ લાઇનના લીકેજ બાદ દુકાનમાં આગ લાગતા ઉપર રહેતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. રહીશો તાત્કાલિક ઘરની બહાર જીવ બચાવીને ભાગ્યા હતા, જેમાં 5 જેટલા લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગેસ લાઇનમાં લીકેજ થવાથી આગ લાગી હતી. દુકાનમાં તો આગ લાગી હતી, પરંતુ ઉપર રહેતા રહીશો પણ નીચે ભાગતા એક જ પરિવારના 4 લોકોને ઈજા થઈ હતી, જેમાં એક નાનું બાળક, એક બાળકી, માતા પિતાને સમાવેશ થાય છે. માતા પિતાને સામાન્ય ઈજા હતી, પરંતુ બાળકોને થોડે અંશે આગની જ્વાળાઓથી વધુ ઈજા થઈ હોવાનું દેખાઈ આવ્યું હતું. જોકે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આગ લાગવાની આ ઘટનામાં કોસ્મેટિક અને મોબાઈલની દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મોબાઈલ સહિત કોસ્મેટિકનો તમામ સામાન બળીને ખાખ થઈ માલિકોમાં રોષ ભભૂક્યો હતો. દુકાનદારો અને સ્થાનિક લોકો એકત્ર થઈને સમગ્ર ઘટના માટે જે જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. સાથે સાથે દુકાનમાં જે આર્થિક નુકસાન થયું છે તેમને તાત્કાલિક અસરથી વળતર ચૂકવવાની માંગ સાથે રસ્તા ઉપર આળાશ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. દુકાનદાર ભાવેશ રાજપુરોહિતે જણાવ્યું કે હું સવારે દુકાને પહોંચ્યો હતો અને દીવા બત્તી કરતો હતો, ત્યારે લોકો બહારથી બૂમો પાડતા હતા કે જલ્દીથી બહાર ભાગો, આગ લાગી છે. બહાર લોકોને બૂમાબૂમ કરતા હું બહારની તરફ આવ્યો અને આગનું વિકરાળ સ્વરૂપ જોતાની સાથે જ દુકાનનું શટર પાડી દીધું હતું. આમ છતાં પણ આગ દુકાન સુધી પહોંચી ગઈ અને મારો દુકાનમાં કોસ્મેટિકનો રૂપિયા 10 થી 12 લાખનો જે સામાન હતો તે બળીને ખાખ થઈ ગયો છે. મારી ઉંમર ફક્ત 18 વર્ષની છે અને ઉધાર માલ લાવ્યો હતો. લાખો રૂપિયાનું નુકસાન હું કેવી રીતે ચૂકવી શકીશ? 16 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ 2 કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે, જેને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપી વિજય પાસવાનને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આરોપી વિજય પાસવાનને મેડિકલ પરીક્ષણ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ન હોવાના લીધે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી. આરોપીને અંદાજે 11 વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ પોલીસ રવાના થઈ હતી. ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દુષ્કર્મની ઘટનામાં આરોપી સામે પુરાવા એકત્ર કરવાના કામે લાગી છે. દુષ્કર્મની ઘટનામાં પોટેન્સી ટેસ્ટનું ખૂબ જ મહત્વ હોય છે. આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પર્મનો નમૂનો લેવામાં આવતો હોય છે. આરોપી દુષ્કર્મ ગુજારવા માટે સક્ષમ છે કે કેમ, તેમજ બાળકી સાથે દુષ્કર્મ બાદ મેડિકલ તપાસમાં જે પુરાવા ભેગા થાય છે તેની સાથે મેચ થયા છે કે કેમ તે જોવું પણ ખૂબ જ મહત્વનું હોય છે. આ રિપોર્ટના આધારે આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના મજબૂત પુરાવા વૈજ્ઞાનિક રીતે એકત્રિત થઈ ગયા માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ નપુંસક છે કે નહીં તે ખાસ પ્રકારના ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આ ટેસ્ટને પોટેન્સી ટેસ્ટ કહેવામાં આવે છે. ઘણી વખત દુષ્કર્મના આરોપીઓ પોતાને નપુંસક હોવાનો દાવો કરીને છટકી જવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કોર્ટના આદેશ પર પોલીસ આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરે છે. શહેરના ઉધના વિસ્તારમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. બીઆરટીએસ રૂટમાં પોતે બસની આગળ રિક્ષા લઈ ઘૂસી ગયો અને ધીમી હંકારવા લાગ્યો. પાછળથી ડ્રાઈવરે હોર્ન માર્યા તો ઉશ્કેરાઈ જઈ પોતાના સાગરીતોને બોલાવી 4 રસ્તે બસને ઊભી રખાવી. ત્યારબાદ દંડા વડે બસ ડ્રાઈવરને ધમકાવી મુસાફરો ભરેલી બસમાં દંડા વડે તોડફોડ મચાવી હતી. જે ઘટના બીઆરટીએસમાં આગળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હિંસક ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો. ઉધના બીઆરટીએસ નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો. બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવવી કાયદા વિરુદ્ધ છે,
પરંતુ ચાલક ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો. બસના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચાલતો રહ્યો. ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રોનિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાઈ હતી. રૂટમાં 3 કટ પણ આવ્યા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો હતો. રિક્ષા પણ યાત્રીઓથી ભરેલી હતી. બીઆરટીએસ બસ ચાલકે સતત હોર્ન વગાડતા રિક્ષા ચાલકે ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને ત્યાં પોતાની રિક્ષા રોકી હતી. ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને પણ બોલાવ્યા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા. સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ લાકડા અને દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, બસની સાઈડમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 મુસાફરો સવાર હતા. બસ પર હુમલો થતા જોઈ મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને આખી બસમાં ગભરાટ ફેલાયો હતો. બસના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી. 7 થી 8 લોકોના ટોળાએ લાકડા સાથે બસ પર હુમલો કર્યો હતો. મુસાફરો અને બસના ડ્રાઈવરે આ ઘટનાને જીવલેણ ગણાવી હતી. બરોબર, સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો. બરોબર છે, તો એ 2-3 કટ ગયા પછી પણ એ બહાર નીકળ્યો નહોતો, એટલે મેં કન્ટિન્યુ હોર્ન મારવાનું ચાલુ કર્યું હતું. એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો, 20ની સ્પીડ ઉપર એની રિક્ષા હતી. બરોબર, 2-3 કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોર્ન મારવાનું ચાલુ કર્યું. તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. 7 થી 8 જણા હતા એ રિક્ષાવાળા લોકો. ગાડીમાં પેસેન્જર 15 પેસેન્જર હતા. આ હિંસક ઘટનાએ બીઆરટીએસ રૂટમાં મુસાફરી કરનારા લોકોને નારાજ કરી દીધા છે. લોકોનો સવાલ એ છે કે શું જાહેર પરિવહનમાં મુસાફરી સુરક્ષિત રહી છે? તાત્કાલિક ઉધના પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે દોષિતોને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બસના ડ્રાઈવર ઓજસે જણાવ્યું કે હું ઇલેક્ટ્રિક બસ ચલાવી રહ્યો હતો ત્યારે એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસ્યો હતો. 2 થી 3 કટ પસાર થયા બાદ પણ તે રૂટમાંથી બહાર નીકળ્યો નહીં, જેથી હું હોર્ન મારવા લાગ્યો. તે ખૂબ જ ધીમી ગતિથી રિક્ષા ચલાવતો હતો અને આગળ જઈ મને અને બસ પર હુમલો કરવાના પ્રયાસમાં હતો. હાથમાં લાકડા લઈને તે અને તેના સાગરીતોએ મેઇન ગ્લાસ અને ઇમરજન્સી વિન્ડોને તોડી નાખી હતી. સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવતીની હત્યા થઈ હતી. યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતર યુવકે જ હત્યા કરી હતી. યુવકે તીક્ષ્ણ હત્યાના 1 કરતા વધુ ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી, જેથી પોલીસે હત્યારા યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની હત્યા થઈ હતી. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી. જેની સાથે સગાઈ થઈ તેણે યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. મંગેતરને શંકા પડી હતી. યુવતીની બીજા સાથે અફેર હોવાના શંકાને લઈને હત્યા કરવામાં આવી હતી. હત્યાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવતીની હત્યા કર્યા બાદ હથિયારો મંગેતર ફરાર થઈ ગયો હતો. હથિયારો ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે ખૂબ જ ઝડપથી હત્યારા આરોપીને ઝડપી લેવામાં આવશે. વરાછા પોસ્ટ વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે. જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે. હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સંદીપ પગી નામના પ્રેમી સાથે વર્ષાની સગાઈ થઈ હતી. જો કે કોઈ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયા બાદ સંદીપ પગી તેમના ઘરમાં આવી ગયો હતો. તેણે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને નાસી ગયો હતો. હાલ વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.
તેને અબ્રામા રોડ પર લઈ જઈ માર મારી રાજકોટથી આવેલા 10 કરોડ પૈકી 1 કરોડની માંગણી કરી હતી, પરંતુ યુવકે પોતાની પાસે એક પણ રૂપિયો ન હોવાનું જણાવતા તમામે તેને ઢીક્કા મુક્કીનો ઢોર માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અબ્રામા રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા. વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર કુકડિયા ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બપોરે 2 વાગ્યાના અરસામાં તે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉન પાસે ઊભો હતો. ત્યારે એક બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો તથા સ્વિફ્ટ કારમાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેની પાસે આવી આકાશને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને મોતનો ભય બતાવી બળજબરીથી કારમાં બેસાડી દઈ તેનું અપહરણ કર્યું હતું. આ બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી ડિસ્ટાફ પીએસઆઈ AL પંડ્યાની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આકાશે આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ડિસ્ટાફ પીએસઆઈ AL પંડ્યાએ તપાસ હાથ ધરી હતી, જેમાં તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ હાર્દિક મધુ ખુમાણ, ખુશાલ રમેશભાઈ સાવલિયા અને કેવલ ભરત કાકડિયા નામના 3 વ્યક્તિને ઝડપી પાડ્યા છે તથા હજુ બીજા 4 આરોપીને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કેસમાં સાવલિયા ખુશાલે જ તેના મિત્રોને ટીપ આપી હતી કે આકાશ પાસે 10 કરોડ રૂપિયા આવ્યા છે અને ખુશાલની ટીપના આધારે જ આ તમામ મિત્રોએ ભેગા મળી તેના અપહરણનો અને ખંડણીનો પ્લાન બનાવ્યો હતો. જેથી હાલ તો પોલીસે 3ની ધરપકડ કરી અને 4ને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે કુલ 1,45,33,398ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાકેશ કુમાવતની ઇકોસેલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ અલગ અલગ 10 દુકાનો ભાડે રાખી વસ્ત્રો ખરીદી કર્યા બાદ દુકાનો બંધ કરી નાસી જવાની રીત અપનાવી હતી. આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ફરિયાદી પાસેથી શરૂમાં કાપડનો માલ ખરીદીને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો. ત્યારબાદ વધુ માલ મંગાવી નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના 2024ના ફેબ્રુઆરીમાં પોતાની તમામ દુકાનો બંધ કરીને નાસી ગયા હતા. આ ગુનાના મુખ્ય આરોપી રાકેશ કુમાવત સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાકેશ અગાઉથી અનેક ગુનામાં સંડોવાયેલા છે અને લાજપોર જેલમાં કસ્ટડી હેઠળ હતો. નામદાર કોર્ટના હુકમ બાદ રાકેશને લાજપોર જેલમાંથી કબજે લેવામાં આવ્યો અને તેની અટકાયત કરવામાં આવી. રાકેશ કુમાવત સામે અગાઉ 3 અલગ અલગ ગુનાની નોંધ થઈ હતી. ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાર્યોમાં MO હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 420 અને 409 કલમ હેઠળ અને પૂર્ણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંબંધિત કેસમાં સામેલ છે. આ ટોળકી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જુદા જુદા સ્થળે દુકાનો ભાડે રાખતી હતી અને વેપારીઓ સાથે વિશ્વાસ સ્થાપિત કરતી. તેઓ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વેપારીઓનો વિશ્વાસ જીતી વધુ માલ ખરીદી લેતા, જોકે નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના દુકાનો બંધ કરી નાસી જતા હતા. આ ગુનાની વિગત મેળવતા પોલીસને જાણ થઈ કે ડિસેમ્બર 2023માં આ ટોળકીએ દુકાનો ભાડે રાખી હતી અને ફેબ્રુઆરી 2024માં તમામ દુકાનો બંધ કરી નાસી ગયા હતા. ઇકોસેલ પોલીસે તે સમયથી નાસ્તા ફરતા રાકેશ કુમાવતની પકડ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરી હતી. ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે. રાકેશ કુમાવતનો રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસનો ધમધમાટ ચાલુ છે. સુરત પોલીસના ઇકોસેલ વિભાગે જણાવ્યું કે આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે તકેદારી વધારવામાં આવશે અને વેપારીઓને પણ સાવચેતી રાખવા માટે જાગૃત કરવામાં આવશે.
સૈયદપુરા વિસ્તારની અંદર વેપારી દ્વારા આપઘાત કરી લેવાની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી. રૂપિયાની લેતી દેતીમાં તેમણે આપઘાત કરી લેતા મામલો ચર્ચામાં આવ્યો હતો. જે મામલે પુત્રની ફરિયાદ લઈ સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી આબિદ હુસેન અને આશિષ ટંડેલની ધરપકડ કરી છે. જેમાં હાલ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સલાબતપુરા વિસ્તારમાં કમલ નામના વૃદ્ધે આત્મહત્યા કરી હતી. સલાબતપુરા પોલીસ મથકના ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંબંધે વૃદ્ધના પુત્રએ ફરિયાદ આપતા પોતાના પિતા પાસેથી આરોપી આબિદ હુસેન, સૈયદ અને આશિષ ટંડન, વિક્રમ, તુષાર ગોહિલ નામના આરોપીઓએ ફરિયાદી પાસેથી ગ્રે કાપડ લઈ અને પેમેન્ટ નહીં કરેલું, જે સંબંધે વારંવાર પેમેન્ટ નહીં આપતા અને વારંવાર ઉઘરાણી કરતા અને બિલ પાસ કરવાની ફરિયાદીની ધમકી આપી ફરિયાદીસીને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી, જ્યાં આ મામલે આખરે આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં આ મામલે ફરિયાદીના પુત્રની ફરિયાદ લઈ સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી આબિદ હુસૈન અને આશિષ ટંડેલની ધરપકડ કરી છે. જેમાં હાલ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને 2 લોકોની તપાસ શરૂ કરી છે. વૃદ્ધની આત્મહત્યાના મામલે પોલીસને તપાસમાં વૃદ્ધ દ્વારા લખાયેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે આ મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કમલ અગ્રવાલ નામના આધેડે આત્મહત્યા કરેલી. એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ. એ સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા. તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરેલી લીધેલી છે. તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરી. પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરતા આપઘાત પાછળ જેટલા પણ વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા તેમની સામે ફરિયાદ લખવામાં આવી હતી. સમગ્ર તપાસ દરમિયાન વૃદ્ધની આત્મહત્યાના મામલે વૃદ્ધ દ્વારા લખાયેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે આ મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજા આરોપીઓના નામ ખુલશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સ્વિમર બોયઝ હોસ્ટેલનો વિડીયો વાયરલ થયો છે. બાલ્કનીમાં તાપણી કરતા યુવાનો નજરે પડ્યા હતા. આવામાં જો આગનો રૂપ વિકરાળ થયો અને આગ ફેલાઈ ગઈ તો જવાબદાર કોણ? સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો અંગે અમારી ચેનલ પુષ્ટિ કરતું નથી. સુરતની સ્વિમર હોસ્પિટલ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં રહેતી હોય છે, ત્યારે આ વખતે સ્વિમર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તાપણું કરતા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બાલ્કનીમાં તાપણું કરતા હોવાથી આગ લાગવાનો ભય ઊભો થયો હતો. સ્વિમેરની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રહે છે. જો કે આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોવાનું અગાઉ ખુલ્યું હતું. ત્યારે આ વખતે ઠંડીથી બચવા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની બાલ્કનીમાં તાપણું કર્યું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ તાપણું કરીને પોતાના હાથ શેકતા હોવાનું સ્પષ્ટ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. આવામાં જો આગનો રૂપ વિકરાળ થયું અને આગ ફેલાઈ ગઈ તો જવાબદાર કોણ? સ્વિમર મેડિકલ કોલેજમાં બોયઝ હોસ્ટેલમાં ચાલતી કેન્ટીનમાં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તા સામે અનેક ફરિયાદો બાદ ઇજારદારને કામગીરી સુધારવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે પાલિકાની આ સૂચનાનું પાલન કરવાના બદલે ઇજારદારે કામગીરીમાં કોઈ સુધારો કર્યો ન હતો. આ ઉપરાંત ભાડું, લાઇટ બિલ અને પેનલ્ટી સહિતની રકમ ભરવા માટે પણ પાલિકાએ તાકીદ કરી હતી. તેનો પણ કોઈ જવાબ ન આવતા હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસે 2 આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે. જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. મૃતકને ચોરીના ગુનામાં જેલ થઈ હતી, જેથી તેને એવી શંકા હતી કે આરોપીઓએ તેની બાતમી પોલીસને આપી હતી, જેના કારણે બંને વચ્ચે બબાલ થતા આરોપીઓએ લાકડી અને બ્લેડથી હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. શહેરમાં મારામારી અને ચોરીના 24 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને થોડા દિવસ પહેલા જ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક બાળ ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.
મૃતક ચોરીના ગુનામાં પકડાયો હતો તે સમયે આ બંને હત્યાના આરોપીઓ દ્વારા તેની ફરિયાદ કરતા તે પકડાયો હતો તે વાતનો તેને વહેમ હતો, જેથી તેણે આરોપીઓ સાથે મારામારી કરી અને જેમાં બંનેએ તેના પર લાકડી અને બ્લેડથી હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જો વિગતવાર વાત કરીએ તો 2 દિવસ અગાઉ પાંડેસરાના વડોદ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં મોડી સાંજે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. જેથી આ મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસને મરનાર યુવકની ઓળખ કરી તો તેનું નામ રાજ ઉર્ફે રાજ માળિયા હોવાનું સામે આવ્યું, જે મૂળ ઓરિસ્સાનો રહેવાસી હતો. સાથે જ મૃતક મારામારી, હત્યાનો પ્રયાસ અને ચોરી જેવા 24 કરતા વધારે ગુનામાં તે સંડોવાયેલો હતો અને આ યુવકની હત્યા 2 વ્યક્તિઓએ કરી હોવાની વિગત સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. सूरत सिटी में पांडेसरा पुलिस स्टेशन में वडोद गांव के पास बापू नगर में खुली जगह है, वहाँ पे 22 तारीख को शाम को 11 बजे के आसपास एक आदमी का मर्डर हो गया और पूछताछ में बाद में पता लगा कि ये जो मरण जनार है ये राज उर्फे राज माल्या है और इसकी 2 लोगों ने हत्या कर दी. जो आसपास लोग बैठे थे उनसे पूछताछ की गई तो पता लगा कि 2 लोगों ने लाठी से पीट के और ब्लेड से घाव करके उस आदमी की हत्या कर दी. तो इमीडिएटली सिविल हॉस्पिटल में रेफर किया गया. वहाँ डॉक्टर्स ने ट्रीटमेंट किया, उस दौरान डेथ हो गई और बाद में पीएम करवाया गया. तो ये 2 लोगों ने मिलके और इस व्यक्ति की हत्या कर दी. પોલીસને જાણકારી મળી હતી કે મરનાર વ્યક્તિ ઉપર 2 વ્યક્તિઓએ લાકડી અને બ્લેડ વડે હુમલો કર્યો હતો. રણજીત રામ બચ્ચન ઉર્ફે રામ બચ્ચન પાસવાન, જે મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને પાંડેસરામાં મજૂરી કામ કરે છે. આ સાથે અન્ય બીજો આરોપી એક બાળ કિશોર છે કે જેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે. આ બંને વ્યક્તિઓએ ભેગા થઈને રાજ માળિયાની હત્યા કરી હતી. 2 મહિના પહેલા મૃતકની ચોરીના ગુનામાં પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી. આ ગુનામાં પોલીસે પકડ્યો તેની બાતમી આરોપી રણજીતે આપી હોવાનું મૃતકને વહેમ હતો. અત્યારની ઘટના બની તેના 4-5 દિવસ પહેલા પણ મૃતકે આરોપી રણજીતને રસ્તામાં અટકાવીને 2-3 લાફા મારી દીધા હતા. તે સમયે રણજીત કોઈપણ જાતની પોલીસ ફરિયાદ કરી ન હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.